એક ચોર ચોરી કરવા નીકળે ને એ બાપુ ઈશ્વરનું સ્મરણ કરીને નીકળે ને તો એને હો ચોરી કરાવરાવે, ઘરધણીને હુરાવી રાખે અને ચોરને બાપુ માલિકો લેવરાવે છે. તો આપણે સારું કામ કરી છે ને બાપુ એની નોંધ ન થાય? ખરેખર જે આ તમે ભગીરથ કાર્યમાં સાથ સહકાર આપ્યો બધાને ખૂબ ખૂબ આભાર. એક અમારા સાજિંદાર એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો, કારણ કે આ અમારું હાથ પગ છે. અમને જો ઉજળા કરતા હોય ને તો આ સાજિંદાઓ છે. જોકે આ તો અમારા ઘરના છોકરા છે, પણ નકર અમે આ મોટી મોટી કરતા હોય, પણ આ ઉપર અમારો હંપ જેવું હોય અમને ખબર હોય. હા, હું તો મારું ઓલું ઇન્ટરવ્યુ છે એમાં તમે જોઈજો, હું તો ઉઘાડું કીધું મેં. આ બોલતા મને આવડતું જ નહોતું. આ બોલતા આવડે એમને શીખડાયો. વગાડે ભૂંડી ભાઈનું તો આપણે બોલવું ગાવું કેમ? એટલે મેં કીધું આપણે બોલવાનું ચાલુ કરો, એ ભલે બેહી રહે. શું જરૂર પડે આપણે બોલી તો? બાપુ એવા નડ્યા છે ને, શું આપણે વાત કરીએ. મને એમ થાય ઘરે ભલામણા 2 કલાક 5 કલાક એ ઘડીનું સ્મરણ કરવા આવ્યા. પંખીનો મેળો હમણાં જુદા પડી જાય એવું બાપુ મોજ કરી લેવાય. દૂધમાં હાકર પડે અમે ગરાય છે. હું તો જાઉં અહીંયા કોઈ અમે દરબારું સમજી જાય. હજી તમને કેમ નથી આંખ ઉખડતી? મને તો એ નથી ખબર પડતી. આ સાઉન્ડ વાળા ભાઈ સારું સરસ બનાવ્યું ને કે આપણે એમ કહે કે થોડું કામ કરો ને, એ તો બરોબર જ વાગે છે એમ કે ભાઈ થોડુંક આગુ પાછું કરી દો ને, અમારું ગળું ખેંચે છે. હા, અમે શું અમતા બેઠા છીએ? હવે એકનો એક હોય એટલે આપણે બીજું કંઈ કહેવાય. આમાંથી તો કોઈક તબલા વાળો કોઈ વગાડનારો હોય એમ કે આને 2 હોય. હવે આનું શું કરવું? પણ બાબુ એવા નડ્યા છે ને, શું વાત કરીએ ભલામણા. માણા થઈ જવાની જરૂર. અમે નહોતા માણા, એ માણા થયા. હવે આવડા માણા છે નથી થતા. બોલો, માણામાંથી બાપુ જાનવર થતા જાય. નકર બાપુ મેં કોઈ દી કોઈને સલામ નથી કરી, કોઈ દી કોઈને સીતારામ નથી કર્યા, કોઈ દી કોઈને 10 રૂપિયા નથી આપ્યા, હું કોઈ દી કોઈને પગે નથી લાગ્યો. પણ બાપુ એવા સંતનું શરણું મળ્યું ને બાપુ, મારું પરિવર્તન કરી નાખ્યું. મને ક્યારેક ક્યારેક મને નથી ખબર પડતી કે હારું આ કેવી રીતે આ બધું ફરી ગયું, મને નથી હોતું. હજી મને ને કે આ સાધુ સંતો સાંભળે એટલે મને એમ થાય કંઈક આમાં 50% સાચું હોય છે. બાકી મને આમાં હજી ટપા નથી પડતા. અને હું તો જ્યાં જઉં ત્યાં કહું, હું કોઈને કંઈ કહેતોય નથી. હું તો મને સાંભળું છું. હું તો મને કહું છું કે એ જીવ મારા થઈ જા, જાગી જા. ટાણું મળ્યું છે, કાલ રે કે નો રે, તું સાંભળ ને તું કઈક સમજ. મારે તમારા ઉપર કયો મારે હક હતો હું તમને કહું કામ કરો? કોઈને કહેતો નથી. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી પીવા જેવું છે. બાકી હું જે કઈ બોલું, જે કઈ આનંદ કરું ને, હું મારા માટે કોઈ પણ ગામમાં મને બોલાવે હું જાઉં આનંદ કરું, પણ હું મારા માટે જ આ બાપુ આ રાયડું પાડું છું. હું એમ કહું આખી રાત મેં રાયડું પાડીને મારા બાપ એકાદી રાયડ અમારી સાંભળજે, બસ. આપણો બીજો કોઈ હેતુ નથી. એક ફરમાય છે રામદેવજી બાપાની કંઈક વાતની કે રામદેવજી બાપા હમણાં નીતિન બાપુએ ભજન કર્યું હતું ને કે હરભુજીને હૈયે હરખપાડ ઘોરલા ચડંતા. બાપુ મેં કીધું એમ બાપુ વાણી છે ને, વાણી એમ નામ બને જ નહીં. જ્યાં વાણી છે ને ત્યાં બધે બાપુ વાતું પડી છે. અને જો એમ નામ બનતી હોય તો અત્યારે બુદ્ધિ તો કેટલાય પાય નથી. ઉભા વાહડા જેવા રખડે છે, ભણેલા છે. આપણે 40 વર્ષ ત્યાં કોઈ દીકરી નથી દેતું. લ્યો શું પૈસા ને ભણતર ને કરવાનું? એ ખૂંટિયા જેવા રખડે. એમ નથી બાપુ. પૈસાથી જો બધું મળતું હોત ને તો બાપુ આ પૈસા વાળા આપણે હાટું કઈ વધવા ન દે. એમ નથી. બાકી તમે ગમે અહીંયા જાઓ ને બાપુ આમ જગ્યા થાય, આવો થાય ને બાપુ, એમ સમજી લેજો કે તમારું જિંદગીમાં કંઈક માણાના લિસ્ટમાં નામ છે. આનંદ કહે પરમાનંદા માણે ફેર, એક વિદે ગયો ન વિહરે ને એક પાયે ન પોહાય. આમો હાલ્યો હોય તો આપણે હાલો આપણે બહાર વ્યા જાય, કપાતર હાલ્યો હોય. મારી ઈ પરિસ્થિતિ હતી. એના બદલે બાપુ અત્યારે મને આવો બધા કરે. મને એમ થાય ખરું આ ચકોડું કોઈને ફેરવી નહીં. ઈશ્વરની બાપુ કૃપા. ઈ રામદેવજી બાપાના ઈ વાણી ક્યારે બની? હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના. રામદેવજી બાપા નો જયારે સ્વધામ જવાનો સમય થયો ને, હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય. અને હરભુજીને એવું કીધેલું, હરભુજી એમને કીધેલું કે જો આ તો સમય છે, પણ તમારે જેથી જવાનું થાય મને મળ્યા વગર તમે જાતા નહીં. રામદેવજી બાપાએ વચન આપેલું હું તમને મળ્યા સિવાય નહીં જાઉં. મારું વચન છે, જાઓ. અને કુદરતને કરું સમય સંજોગ અનુસાર 2 જણા ભેગા ન થઈ શક્યા. અને રામદેવજી બાપાને જવાનો સમય થઈ ગયો. એટલે રામદેવજી બાપાએ પોતાનું કુટુંબ ભેળું કરી અને આખા કુટુંબને ભેળા કરીને કહે છે કે મારે તમને એક વાત કરવી છે કે મારો સમય થઈ ગયો અને મારી તૈયારી કરો. પણ બીજી વાત એ કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયામાં કોઈ બી એક
ઈશ્વર કદાચ આવે, બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે અને એમ કે આ સમાધિ ખોલવી છે તોય ન માનતા. હું તમને આ પ્રત્યક્ષ કહું છું, સમાધિની કોઈ વાત કરે તો કોઈ ખોલતા નહીં. ત્રીજી પેઢી આ પીર પાકશે ને તમારે કોઈ રોટલાનું દખ નહીં આવે. આ મારું વચન છે. જાઓ તૈયારી કરી, બધા સહમત થયા, સમાધિ અપાઈ ગઈ. અને આ વાત ઉડતી 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 બાપુ હરભુજીના કાને પડી. હરભુજી માનતા નથી કે બને જ નહીં. એ તો વચનનો સિદ્ધ પુરુષ છે, મહાપુરુષ છે. મને કીધું છે મળ્યા સિવાય જઈશ નહીં, અને મને મળ્યો નથી ને જઈ કેવી રીતે હકે? કે પણ જા. 3 દી થયા, 3.5 દી થયા, પડદે થયા એને 3.5 દિવસ થયા. હરભુજી અમે ન્યા જ હતા. ઈ કે એ બધી વાત હાજી, પણ ઈ કે હું અહીંયા જઉં અને પછી અહીંયા પાકું કરું પછી વાત. ત્યાંથી બાપુ ઘોડા ઉપર ચડે અને પોકરણગઢ આવે અને સીમાડે આવે અને રામદેવજી બાપા બેઠા છે અને ઘોડા ચરે છે. અહીંયા બાપુ આ બાપુ હરભુજીએ વાણી કરેલી કે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરમતા દીઠા રામા પીરના. અને હરભુજી કહે છે એમને હરખ માતો નથી. દુનિયા કહે છે કે રામદેવજી બાપા પડદે થઈ ગયા અને આ બેઠા રામદેવજી. આ શું દુનિયા વાતો કરે છે? હેઠે ઉતરી બે ભાઈ પહાડ બેઠા અને પછી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. રામદેવજી બાપાએ વાતનો ગોળો ટોળો કરીને કહ્યું ભાઈ આ તો જગત છે, ગમે એ બોલે. બે આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો, કહુંબો બનાય કહુંબો બે. હેતે ને પ્રીતે ભાઈઓ દોનું ભેટિયા દીદી કરી કહુંબા તણી મનવાર. હરભુજીને હૈયે હરખ અપાર અહીંયા કહુંબો પીધો અને પછી રામદેવજી બાપા હરભુજીને રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ અને અંચળો આ 4 વસ્તુ સમાધિમાં મૂકેલી ઈ હરભુજીને આપે છે. અને હરભુજીને કહે છે હવે તમે ગામમાં જાઓ, હું જઉં ઘોડો ખેલવવા. અને હરભુજી અહીં ગામમાં આવે. ચોરે આખો ડાયરો બાપુ શોકગ્રસ્ત બેઠો છે અને બગાડ ધાટ કરતો ઘોડો આવતો હતો અને આખો ડાયરો વિચાર કરે કે ભાઈ જો ભાઈ વિયોગીઓના ઘોડા ઉપર બેહીને આવે અને શરમ નહીં આવતી હોય. એટલે અહીંયા આવીને કહે છે કે શું બધા બેઠા છો? એ કે શું ભલામણા વાત કરે છે? રામદેવજી બાપા પડદે થઈ ગયા 3 દી, 3.5 દી થઈ ગયા. હરભુજી કે પણ મને અત્યારે સીમાડે ભેગા થયા, હું તમે ગાંડા જેવી વાત કરો છો? એ કે આખું ગામ ખોટું તું હાચો. અને પછી આ રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ આ બધું દેખાડ્યું અને આમને શંકા જાગી. સમાધિમાં મૂકેલી વસ્તુ હતી અને આમને એમ થયું કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી માથું મારી નીકળી ગયેલા, હાલો કે ખોદવું જોવું છે. એ બધા ગયા ન્યા અને ખોદવાની તૈયારી કરીને ત્યાં આકાશવાણી થયો, એ કાબાઓ મેં તમને હું કીધું હતું તોય તમે મારી વાત ઉપર ભરોસો ન રાખ્યો. હવે હું જઉં છું કચ્છ, કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રમાં બાપુ પેલું પીરાણું આપણું ગેબીનાથ ને પાળિયાદ. અને આજ બાપુ એવું એક ગામ નહીં હોય આપણું કે રામદેવજી બાપાનું મંદિર ન હોય, રામદેવજી બાપાનો નેજો ન હોય, રામદેવજી બાપાનું મંડળ ન હોય. બાપુ ગામો ગામ અને ન્યા છે ને બાપુ નકરી રેતી ઉડે છે. ન જોઈ આવે જોઈ આવજો. અને રામદેવજી બાપાની વાત જો એના કુટુંબ માન્યું હોત તો બાપુ આજ રાજસ્થાન હોનાનું હોત. મારા રામ 3જી પેઢીએ પીર પાકતો હોત પણ નો સમજી કે આપણા જ નથી, આપણા સમજતા ત્યાં દુનિયા આગળ આપણે રોવું પડે છે. આ મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી ઇતિહાસ થયા. આપણા નડે ને પછી રોદડા નો રોવા. સમજી લેવાનું ઠાકર તરાજવે આવ્યો હોય તો જ આપણને નડે. ને બહાર ગામના આપણને ઓળખે ને ગામના નો ઓળખે. અને આપણા જ આપણું લોહી પીવે છે. એટલે હું તો એમ કઉ છું કે મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘાઈ રહો અને થોડુંક ભગવાને આપ્યું હોય ને તો કોઈ ગરીબ માણસને કઈ દાન કરો, થોડું ઘણું આપો. બસ બીજું કઈ કરવાની જરૂર નથી. બધું ઈશ્વર ગાડું હાંકશે. આપણે બહુ ઠેકડા મારવાની જરૂર નથી. મેં મારી લીધા એટલે હું કહું છું કે એમાં કઈ હવા જ નથી. અને જો હજી મારતો હોત ને તો કાં માઇલપા હોત ને કાં ઉપર હોત, આ નો હોત. હવા જ નથી. આ રામાયણ ને મહાભારત છે ને બાપુ બે મહાપુરુષો બનાવ્યા છે, પણ બે ગ્રંથો છે ને એ તમને મને એક શાન કરે છે. દીકરા કેવા હોય, ભાઈઓ કેવા હોય, પત્ની કેવી હોય, દીકરી કેવી હોય, મા બાપ કેવા હોય, એ કે જોવું હોય તો રામાયણમાં જો, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જો. એટલે બધા ઠેકી ઠેકી નિમાજ પડે છે. નથી દેવું, નથી દેવું. અત્યારે બધું એવું નથી દેવું. એટલે એમ નો હાલે, નથી દેવું. ભલા મને તું ત્યાં જ લઈને આવ્યો. કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને આ જ વાત કરી કે 5 ગામ તો દે, 5 ભાઈને આમને શું ખાવું? એ કે હોરા નાકા ને અણી જેટલું નથી દેવું. કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. એ બાજી આલ્યો શું કાઢ્યું?
ભલે જીત્યા ને મારી નાખ્યા ને હસ્તિનાપુરની ગાદી લઈ લીધી. કૃષ્ણ પરમાત્મા એના ભેગા હતા, પણ એ હવાજ કેવો લાગ્યો? આ કાકા ને બાપા ને ભાઈઓ મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની? હાલો એ કે હેમાળે હાડ ગાળો. ઝઘડામાં બાપુ હાથ થાય, માર ખાવ તોય ફાયદો નથી, મારો તોય ફાયદો નથી. ના રામાયણ અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં ગયો ને તેથી લક્ષ્મણ ને કહે છે, લક્ષ્મણ કાલ 14 વર્ષ પૂરા થાય ને હું આવતો રહીશ. બાપ નું ધ્યાન રાખજે, રાજ નું ધ્યાન રાખજે, કાલ આવતો રહીશ. અને લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી નોખી માયુના છોકરા હતા તોય બાપુ અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. નગરી ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. કોઈ ધણી નહોતો મારા રામ. અત્યારે હગા ભયું તમે જુઓ તો વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. એક જાય ઉપર એક જાય માલબા, જમીન તો અહીંયા પડી હોય. એટલે સંતોએ કીધું કે ધરતી રાજા રામની કોઈની પૂરી કરીને આ શાની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વિયાઈ ગયા નિરાય. હું કામ ઠેકડા ભરો છો? પછી ઓલો માલપા હોય ને એની ખબર કાઢવા જાવ ને એટલે હું કે ઓલું પસાવી કાનું રહ્યું જાય ભલે જાય, પણ મને કટાવો તા વ્યાજ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. સમયની હારે હાલો. કાલ ગઈકાલને સંભાળશો પાછી આવવાની નથી, અને આવતીકાલ કેવી આવવાની ખબર નથી. આજ આપણે આ ભજનના બાપુના સાનિધ્યમાં સંતવાણીમાં બેઠા છીએ, બસ એટલું યાદ રાખો. ભવની ખોડવાની જરૂર નથી. કાલની ખબર નથી, ભવની શું ખોડવી હોય નથી. બધા કહેતા ઉપર સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, અહીંયા ઇન્દ્રની અપસરાયું છે, અહીંયા ફુવારા છે, અહીંયા કોઈક ચિયાવ્યું હોય કોણ માર પગ ચાલવા ચિયાવ્યું કોઈ? બધું ડીંગો ડીંગ આમ જ હાલે છે. આર્યું ઈ સ્વર્ગ છે, બીજું શું સ્વર્ગ કોઈ છે નહીં કઈ. તમે હામાં મળો ને જય માતાજી જય સીતારામ કરો, આ જ સ્વર્ગ છે, બીજું કાંઈ છે નહીં. મારા રામ આનંદ કરી લ્યો, હળવા ફૂલ થઈ જાઓ, મોજ કરી લ્યો. અને તમે બધાએ મને શાંતિથી સાંભળ્યો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી જય સિયારામ. કારણ કે માફી તો પહેલા માગવી પડે, નહોતો માગી શકતો પણ હવે માગવી પડે, અને માગી લેવાય ને. કારણ કે આમાં તો આ વસ્તુ એવી છે ભાઈ કે આમાં નાના થવું પડે. એક હાથી જેવું જનાવર હોય ને, ચોથા માળે લઈ જાઓ અને અહીંયાથી પડતું મૂકો, જીવે ન જીવે? શું કામ? ભારે છે. કીડીને મકોડાને ઈયળને 10 મળે ઘા કરો ને તોય ન મરે. શું કામ? નાના નાના થઈ જાવ ન મરો. પણ નાનું થવું જ નથી, બધા આમ જ કરે, બાયું ચડાવે. બોલો તમે જો અમે ક્યાંક ક્યાંક પ્રોગ્રામમાં જઈએ ને, આખો સ્ટેજ અમે આવ્યા ત્યાં ભરી ગયો. આપણે તમે ગાવ છો તો કે ના, મંજીરું આવડે કે ના, તબલું આવડે કે ના, તો પણ તો અમને બે આવવા દો. અને અમારે આમ બે આવવું પડે. પછી ગામના કોઈ આયોજન હોય, આયોજક હોય ને એમ કે ભાઈ અમારા જાંબુથી બાપુ આવ્યા છે, થોડાક આગા બે હોય, તમને આ બાપુને બે હોય છે. ભાઈ બાપુને બે થોડાક ખેડે. પછી સરપંચ આવે કે સરપંચ છે મારે ગામનો, થોડોક આગા બે. એમ કરતા 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 જોડામ કાઢે. આદરા જોડામ બેઠા હોય, કોઈ કે આખો બેસે, પછી જોડામ બે આવવું જ નથી. એટલા માટે બાપુ દાસી જીવન ને 18મા ગુરુ મળ્યા ને ભીમ મળ્યા ને ભ્રમણા ભાંગી, એમ બાપુ પતે એવું નથી. કારણ કે દાસી જીવન એટલા બધા જ્ઞાની, એટલા બધા સત્સંગી, જ્યાં જાય અહીંયા ભજનમાં બાપુ બધાને એમ કે કોઈને કાંઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય તો મને કહેજો, હું તમારી શંકાનું સમાધાન કરી દઈશ. આ વાત ઉડતી 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 ભીમ સાહેબના કાને પડી. કોકે કીધું કે રે બાપુ અહીંના ફલાણા ગામનો એક દાસી જીવન કરીને છે, અને એવો ભગત, તમે ગમે સવાલ પૂછો ને કોઈ પણ પ્રશ્ન એનો તમને જવાબ આપે. તો કે એમ? તો કે હા. તો કે આનકોર ક્યાંક ભજનનો પ્રોગ્રામ જ કહેજો, મારે આવવું છે ને સાંભળવા. અને ઈ જ ગામમાં પ્રોગ્રામ. અને કોકે કીધું ભીમ સાહેબને કે બાપુ અહીંયા જીવણ સાહેબનો પ્રોગ્રામ છે, તમારે આવવું છે? તો કે હા હા રે, મારે તો કીધું ની ઈચ્છા હતી સાંભળવાની. અને બાપુ આમ વાંહે બેઠા આમ જોડામાં, અને બાપુએ સંતવાણી ચાલુ કરી. અને પછી કીધું કે કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો મને કહેજો, હું તમારી શંકાનું સમાધાન કરી દઈશ. અને બાપુ ભીમ સાહેબ ઉભા થયા. એ કે બાપુ મારો એક પ્રશ્ન છે. તો કે અહીંયા આવો અહીંયા આવો અહીંયા આવો. બોલાયો. બોલો શું પ્રશ્ન છે? એ કે આપની ઓળખાણ, આપ કોણ છો? તો દાસી જીવન કે બાપુ મને નાનું છોકરું ન ઓળખતું એવું ન બને, તેમ મને નથી ઓળખતા. એ કે છોકરું ઓળખતું હશે, હું નથી ઓળખતો. એ કે બાપુ દાસી જીવન કે ઈ મારું નામ, ઈ તો કે આ પૂતળાનું નામ, હું તમારું નામ કહું છું. અને ભાઈ દાસી જીવન હલવાણા હો.
એ કે આ સાચી છે, આ ગાલ છે, આ કપાળ છે, આ માથું છે, તારું દાસી જીવન જાય એમાં દાસી જીવન ભલા હલવાના. એ કે બાપુ એ તો મને ખબર નથી કે તય હું ઠેકડા ફરસ મારા સવાલના જવાબ આપું છું. અમારો એક સવાલ છે, તું સો કોણ એ મને કે ને. ત્યાં બાપુ પગમાં પડી ગયા દાસી જીવન કે બાપુ મને તો આ નથી ખબર. ત્રીજી બાપુ એમ કે છે કે ભીમ ભેટ્યા ને પછી ભ્રમણા ભાંગી. તમને ને મને આ ભાંગે એવું નથી. તો અહીં બેઠા હોય ત્યાં સુધી વાહ વાહ મજા મજા બહાર નીકળ્યું ત્યાં અહીંયા એટલે કીધું લખમણ કાચો પારો જાણજો જેવા તેવાથી જીરવો ન જાય. વસ્તુ છે મોટી અને પાત્ર છે છોટા, ઠામ વિના નો ઠેરાય. આની માટે ઠામ બનવું પડે. તમે ગમે એવી મજા આવી હોય ને હવે એમ કહો મજા આવી મજા આવી મજા આવી, પણ આપણે કંઈક યાદ રહ્યું કે ના યાદ કઈ ન રહ્યું. હો રોજ બીજું જાય છે ઈ ડખા છે. અને જો તમને બધાને યાદ રહે તમે અમને બોલાવો એમ યાદ નથી રહેવું. એની માટે પાત્રતા કેળવવી પડે. એમ નામ નો રે. એક તમને દ્રષ્ટાંત આપું. એક મૂર્તિકાર હતો ને, એને 3 મૂર્તિ બનાવી. 3 મૂર્તિ બનાવી. અને પહેલાના સમયમાં બાપુ એવું હતું કે કોઈ મૂર્તિ બનાવે, કોઈ સારું ભરત કામ કરે, કોઈ સારી મોજડી બનાવે તો એ રાજમાં દેવા જાય. રાજા રજવાડા હતા ને કે મારી કલાની કિંમત ત્યાં રાજ મને આપે, બાકી માણા નો કિંમત ચૂકવી શકે. એક મૂર્તિકાર હતો, એને 3 મૂર્તિ બનાવી અને 3 મૂર્તિ લઈ અને એક રાજમાં આવે. એ રાજમાં આવી અને 3 મૂર્તિ આમ મૂકી અને બાપુને કહે છે કે બાપુ આ તમારા રાજમાં શોભે એવી છે એટલે હું આ તમારા રાજમાં લાવ્યો છું. તો કે એ તો બરોબર છે, પણ આની કિંમત શું? એટલે ઓલાએ કીધું કે આના 10 રૂપિયા, આના 100 રૂપિયા, આના 1000 રૂપિયા. બાપુ કે મૂર્તિ તો આની 3 હરખી જ છે. કે બાપુ હરખી છે, બા તમારા બધા રોટલા મફતના કુટસ પૂછો તો આમાં કઈ ખબર પડતી હોય. એક જ હરખી બાપુ, લંબાઈ, ઊંચાઈ, ડિઝાઇન, કલર, વજન એક હરખી. 3 મૂર્તિ. અને કે એકના 10, એકના 100 ને એકના 1000. એ કે પણ હારું આમાં કઈ પૂછ તો પડતી નથી. પછી એક મૂર્તિના કાનમાં હળી નાખી, આઈનપાના કાનમાં નીકળી કે બાપુ આ 10 વાળી. આઈનપા કાનમાં બીજી મૂર્તિને કાનમાં હળી નાખી, મોઢામાં નીકળી કે બાપુ આના 100. અને એક મૂર્તિને કાનમાં હળી નાખીને આમ પેટમાં ગઈ કે બાપુ આના 1000. હવે કઈ ટપા પડે છે આમાં કોઈને? ઈ કે તું કે ને આવડા મફતના જે હરામ હાડકા હોય શું ખબર પડે? ઈ કે હારી વાતું સાંભળીને જે પેટમાં ઉતારે ને એના 1000 રૂપિયા આવે. હારી વાતું સાંભળી અને મોઢેથી જે વખાણ કરે કે અમે જીવનગઢ ગયા હતા ને ભજનની જે મોજ આવી અને રામભાઈએ મોજ કરાવી, વિવેક બાપુએ મોજ કરાવી, ઓલા દરબાર આવ્યા તેને મોજ કરાવી. કાનેથી સાંભળીને મોઢેથી જે હારું બોલે ને એના 100 આવે. અને આ કાને સાંભળે ને આ કાને કાઢે ને એના 10 આવે. બાપુ આ એના 10 રૂપિયા વાળી આ છે. એટલે 1000 ની નોટ આવે કઈ નહીં, પણ હાવ 10 ની નો થતા 100 વાળી જ રહેજો. એટલે મારો કહેવાનો મિનિંગ એ છે બાપુ, જીવનમાં છે ને મહેનત કરવી પડે અને સાચું સમજવું પડે. હું તમને એક જ વાત કરું કે ભોળાનાથનો હમણાં મહિનો ગયો ને, શ્રાવણ મહિનો, એ બધા દૂધ ચડાવતા છે, ફૂલ ચડાવે, બીલી ચડાવે, ગંગાજળ ચડાવે. કોઈ 135 વાળો માવો ચડાવ્યો શિવલિંગ માથે, કોઈ 135 વાળો માવો ચડાવ્યો, દારૂની કોથળી ચડાવી. કેમ? તમને ખબર છે ને આપણે બેહારેલો છે, આપણે લઈ આવ્યા છીએ, આપણે બેહાર્યા છે, તોય અંદરથી આત્મા આપણો કહે છે ને કે ઈશ્વર છે, અહીંયા આવું નો જ લઈ જવાય. આ શિવલિંગ ઉપર આવી વસ્તુ નો ચડાવાય. તો આ નથી દેખાતું કે આવડું મોટું ઈશ્વરે જીવતું જાગતું શિવલિંગ આપ્યું છે ને એની માથે આપણે શેનો અભિષેક કરી છે? નથી દેખાતું?